ધોરાજીનો એક સમયનો ધમધમતો પ્લાસ્ટિક ઉદ્યોગ આજે ગંભીર મંદીના સંકટમાં પસાર થઈ રહ્યો છે। વધતા ઉત્પાદન ખર્ચે અને ઘટતા વેચાણના ડબલ મારના કારણે ઉદ્યોગકારો ચિંતામાં મુકાયા છે। રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં આવેલા અંદાજે 405 પ્લાસ્ટિક કારખાનાઓમાંથી માત્ર 25% જેટલા એકમોજ હાલ કાર્યરત હોવાનું સામે આવ્યું છે। ડીઝલના ભાવમાં વધારો થતાં ટ્રાન્સપોર્ટેશનમાં ખર્ચ વધી ગયો છે, જેના કારણે ઉત્પાદન ખર્ચમાં પણ નોંધપાત્ર વધારો થયો છે। બીજી તરફ બજારમાં માંગ ઘટતા તૈયાર મામલાનો જથ્થો કારખાનાઓમાં જ પડી રહ્યો છે। ઉદ્યોગમાં આવેલી મંદીના કારણે અંદાજે 5000 જેટલા મજૂરોની રોજગારી પર પણ અસર પડી છે। ઉદ્યોગકારોએ સરકાર સમક્ષ ડીઝલના ભાવમાં રાહત અને ઉદ્યોગને બચાવવા માટે વિશેષ સહાય પેકેજની માંગ ઉઠાવી છે। हाल परिस्थिति बहुत खराब है साहब। ट्रांसपोर्ट हिसाबे माल क्या बहार जाता नहीं डीजल ने हिसाबे, और डीजल ने एवड़ा भाव से ज्यादा 15,000 भाड़ा हलता था, आज 25,000 रुपया भाड़ा है। कोई मंगावतु नहीं, कोई जतु नहीं, कोई लेतु नहीं। हवे माल स्टॉप एवड़ो थई गयो है जेनी कोई सीमा ज नथी, अने मजूर परेशान छे। एनी वाहे अमे परेशान, एटला मजूर ने रोजीरोटी तो आपवी पड़े ने। ओछामां ओछा 450 फैक्टरी है, एमां 5-7 हज़ार मजूरो काम करी रह्या छे। मजूरोनी परिस्थिति बहुत खराब है। अमारे बैठा बैठा एने देवुं पड़े खावा पीवानुं। અત્યારે બહુ ખરાબ પરિસ્થિતિ છે। આ ડીઝલનો ભાવ વધ્યો છે તો એને હિસાબે માલ જાતો નથી, માલ આવવામાં તકલીફ પડે છે। શું થતો કેટલા મજૂરો કામ કરી રહ્યા છે, કેવી પરિસ્થિતિ છે? અત્યારે મજૂરો કામ બહુ 25% 30% મજૂર માન કામ કરે છે। એનું કારણ છે કે અહીંયા અમારે માલ આવે નહીં, જાય નહીં, ટ્રાન્સપોર્ટમાં ડીઝલની થોડીક તકલીફ છે, તો એના હિસાબે માલ આવક જાવક ઓછી થાય છે। શું થતો કેવા મજૂરની હાલત કેવી? મજૂરની હાલત બહુ સ્થિતિ ખરાબ છે। 25% 30% કામ બિચારાઓને માન મળે છે। અત્યારે બહુ ખરાબ પરિસ્થિતિ છે। અત્યારે લગભગ 50% થી વધારે કારખાના તો બંધ હાલતમાં છે। એમાં આ ડીઝલની અછત આવી છે, તો તેના હિસાબે ટ્રાન્સપોર્ટમાં બહુ ભાડા વધી ગયા છે। જે 15,000 ભાડું હતું એના 25-30 હજાર રૂપિયા ભાડું થઈ ગયું છે। ભાડું આપવા છતાં પણ કોઈ ટ્રાન્સપોર્ટવાળા આવતા નથી। બધા કારખાનાઓમાં માલ જતો નથી, તેથી સ્ટોક પણ એટલા બધો વધી ગયો છે। ક્યાં આપણે માલ પહોંચાડવામાં આવે બહાર? અત્યારે ઓલ ઇન્ડિયામાં બધે મહારાષ્ટ્ર, કેરલા બધે અહીંથી માલ જતો હોય છે, તો અત્યારે એક પણ જગ્યાએ માલ જતો નથી।